અમેરિકા જેવો લીલો દેશ એણે રણમાં બનાવી દીધો છે. તો એ દેખાડે છે કે આ લોકો કાર્ય કરવા પ્રત્યે કેટલા સભાન છે. તો એમ જ્યારે પોતપોતાની ડ્યુટીમાં બધા જ જે મજૂર વર્ગ છે, નોકરિયાત છે, એ વ્યવસ્થિત વળગશે તો જ દેશ ઊંચો આવશે, નહીતર ત્યાં સુધી ઊંચો આવશે નહીં. એટલે ભગવાન ચારેય વર્ણ અને આશ્રમના ધર્મો કહે છે કે બ્રાહ્મણોએ શમ કહેતા મનનો નિગ્રહ કરવો, દમ એટલે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, ક્ષમા રાખવી કહેતા જીવ પ્રાણી માત્રના જે ગુનાઓ છે એ માફ કરવા. અને સંતોષ રાખવો, આદિ ગુણોએ યુક્ત થવું. જો બ્રાહ્મણો છે એને શું કરવાનું છે? યજ્ઞ યાગાદિ કરાવવાના છે, કર્મકાંડ કરાવવાનું છે, અને ભણવાનું છે અને ભણાવવાનું છે. આ એના મુખ્ય કર્તવ્ય છે કે પોતે ભગવાનની ભક્તિ કરે અને બીજાને કરાવે, પૂજા પાઠ મંદિરોમાં કરે, કથા વાર્તા કરે, જીવને ઉપદેશ આપી અને ભગવત સ્વરૂપનું જ્ઞાન આપે. તો એના માટે બ્રાહ્મણોએ પોતાએ જ પહેલાં મનનો નિગ્રહ કરવો જોઈએ. ઇન્દ્રિયો અંતઃકરણને જીતીને વશ કરવા જોઈએ. તો જ બીજાને શિખામણ લાગે ને. પરબારાએ સ્વાહા કરીએ તો ક્યાંથી અડે કયો? તો બીજાને ઉપદેશ અડે નહીં. પોતે આચરણમાં લાવી અને પછી બીજાને કહે ને તો એ વાતની અસર થાય. તો પોતે ઇન્દ્રિયો અને અંતઃકરણનો નિગ્રહ કરી અને ધાર્મિક કાર્યો વિધિઓ કરાવે, કથા વાર્તા આદિ કરે તો બીજા જીવને એનો ઉપદેશ અડે. એટલે ભગવાન કહે છે એને શમ દમ ક્ષમા અને સંતોષ આદિ ગુણોએ યુક્ત થવું. પણ કેવળ પરોપદેશે પાંડિત્યમ દાખવવું નહીં. બીજાને ઉપદેશ દેવામાં તો બધા સુરા હોય. પણ એટલે કવિએ કહ્યું છે ને કે કહણી મિશ્રી ખાંડ હે કરણી તાતા લો. બીજાને કહેવું નહીં તો માખણને મિશ્રી જેવું લાગે, પણ કરણી છે એ તો લાલ ચોળ દખાવેલા લોઢા પકડવા જેવું છે. એટલે એમ કીધું ને કે ઇમ્પ્લિમેન્ટેશન કહેતા પોતાના જીવનમાં આચરણમાં મૂકવું ને એ બહુ મોટું. એ ટન્સ ઓફ an ounce of implementation is better than tons of advice. એક અંશ જેટલું આપણે આચરણમાં મૂકીએ ને એ 1 ટન જેટલી સલાહ આપવા કરતાં પણ વિશેષ છે. કારણ કે માણસ છે ને એ જે ઉપદેશક હોય ને એના આચરણ સામું જોવે. એ જો સજ્જન હોય અને વ્યવસ્થિત કાર્ય કરતા હોય ને તો એનો પ્રભાવ માણસ ઉપર પડે. બાળકોમાં તમે જુઓ, મંદિરે આવ્યા હોય ને પછી તમે ઊભા એમ કહો કે દંડવટ કરી ભગવાનને, તો ઓલો નહીં કરે. સ્વામીને પગે લાગે એમ કહેશો તો એ નહીં લાગે, કારણ તમે ઊભા છો. પણ આવીને તમે દંડવટ કરવા માંડો, 2 દી 3 દી તમે કરો ને, ચોથે દી તમારા બાબાને કહેવું ન પડે. તમને જોઈને ઓટોમેટિક દંડવટ કરવા માંડે કે આ પપ્પા કરે છે એટલે આપણે કરવું જોઈએ. નહીં તો રોજ તમે એમ કહો ને કે બેટા દંડવટ કરતો હોય નહીં કરે ને બહુ કહેશો તો એમ કહે છે કે તમે કરો છો, તમે કરો તો હું કરું. એટલે આચરણ છે ને એ ઉપદેશ કરતાં પણ ચડી જાય છે. એટલે તો શાસ્ત્રકારોએ એમ કહ્યું કે ભગવાનના એકાંતિક સંતો છે ને એ બોલે નહીં તો કાંઈ નહીં.
તાસામ સ્વૈર વિહાર કથા ભવતે. સ્વૈર કથા ભવતી લ્યો, એ કેવળ આમ સ્વૈચ્છિક રીતે કંઈ આચરણ કરતા હોય ને એમાંથી જ આપણને ઉપદેશ મળી જાય, એની ક્રિયામાંથી ઉપદેશ મળે છે. એટલે આચરણ છે ને એ મુખ્ય વસ્તુ છે. તો બ્રાહ્મણોએ આખા જગતનું કલ્યાણ કરવાનું. હવે એ જ ઇન્દ્રિયો અંતઃકરણને છૂટા દોર આપી દે, દારૂ માંસ પાન અને ભક્ષણ કરે, વ્યસનો અને વિલાસ એ જેના જીવનમાં મુખ્ય હોય, તો એવા બ્રાહ્મણો કોને ભગવાનના માર્ગે વાળી શકે? એટલે ભગવાન કહે છે તમારે મનનો નિગ્રહ કરવો અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અને ક્ષમા રાખવી. જુઓ, પરશુરામજી મહારાજ હતા, એણે શું કર્યું? રાજાનું માથું કાપી નાખ્યું, સહસ્રાર્જુનનું માથું કાપીને આવ્યા અને જમદગ્નિ ઋષિને કહ્યું કે પિતાજી, મેં રાજાનું માથું કાપી નાખ્યું છે. તારે જમદગ્નિ રાજી થયા. જમદગ્નિ એમ કહ્યું, અરે રે બેટા, તે આ બહુ ખોટું કર્મ કર્યું છે. હે દીકરા, બ્રાહ્મણો તો ક્ષમાને લીધે પૂજ્યપણાને પામે છે. બ્રહ્માજી બ્રહ્મલોકનું શ્રેષ્ઠ પદ પામ્યા છે, એ પણ ક્ષમાને આભારી છે. ભગવાન ક્ષમાવાનને તત્કાળ પ્રસન્ન થાય છે. માટે સહસ્રાર્જુને કદાચ આપણો અપરાધ કર્યો તો પણ એને ક્ષમા આપવી આપણો ધર્મ હતો. એના બદલે દીકરા, તે રાજાનું માથું કાપી નાખ્યું. આ તો તને મોટું પાપ લાગ્યું. માટે તારું આનું પ્રાયશ્ચિત કરવા માટે આખા ભારત વર્ષની તીર્થયાત્રા કરવી પડશે. બ્રાહ્મણોને કોઈનો પણ વધ કરવો એ યોગ્ય નથી. જો નાના મોટા અપરાધ કોઈએ કર્યા હોય તો પણ બ્રાહ્મણે તો એને ક્ષમા જ આપવી જોઈએ. અને તે આ મહા મોટી ભૂલ કરી છે. લ્યો, પોતાના વેરનો બદલો લઈ આવ્યા ને તોય જમદગ્નિ રાજી ન થયા, ઉલટાના પરશુરામજીને વઢ્યા અને પછી પ્રાયશ્ચિત કરવા માટે મોકલ્યા. જો એટલે કહે છે બ્રાહ્મણો છે એ તો ક્ષમા વડે શોભે. એને તો કોઈ જીવ પ્રાણી માત્ર એનો અપરાધ કરે તો એને ક્ષમા. ત્યારે ક્ષમા વીરસ્ય ભૂષણ એમ કીધું. ભૂષણમ, વીર પુરુષોનું એ આભૂષણ છે. માટે ભગવાન કહે છે કે બ્રાહ્મણોએ ક્ષમા દાખવવી. ક્ષમા વીરસ્ય ભૂષણમ એમ કહ્યું. ક્ષમા તપ છે, ક્ષમા દાન છે, સર્વસ્વ કાંઈ ક્ષમા છે એમ શાસ્ત્રકારો કહે છે. તો બ્રાહ્મણો તો ત્રણેય વર્ણના ગુરુ છે અને વળી ભગવદ ભક્તિ કરે અને કરાવે. કોઈને નાની મોટી ભૂલ થઈ હોય એના પ્રાયશ્ચિત પણ બ્રાહ્મણો જે શાસ્ત્ર વેદતા હોય તે આપે. એનો પોતાનો કોઈ અપરાધ કરે તો પણ એને ક્ષમા કરી દે. શારીરિક હાનિ પહોંચાડે કે વાણીથી કોઈ અપમાન કરે તો પણ બ્રાહ્મણોએ સદાકાળ ક્ષમાવાન અને ધીરજવાન રહેવું. પણ ક્યારેય સામે પ્રતિકાર કરવાની વૃત્તિ રાખવી નહીં. ઈંટકા જેવા પથ્થર છે દેવું, એવું બ્રાહ્મણોએ મહારાજ કે ન કરવું. મહાત્મા ગાંધીજી તો ત્યાં સુધી કહેતા કે કોઈ તમારા જમણા ગાલ ઉપર થપ્પડ મારે તો ડાબો ગાલ ધરવો.
ક્ષમા તો આપી દેવી, પણ બીજી થપ્પડ ખાવાની એ તૈયારી રાખવી, પણ સામે મારવું નહીં. તો આપણા રાષ્ટ્રપિતા તો વાણિયા હતા, છતાં એ પણ આપણને ક્ષમાની રીતે શીખવાડતા હોય તો બ્રાહ્મણો તો ઉપદેશકો છે, કથાકાર છે, વ્યાખ્યાનકાર છે, એટલે એને તો સદાકાળ ક્ષમા નામનો ગુણ છે એ અવશ્ય ધારી રાખવો જોઈએ. આ બે ગુણનું વિશેષ મહત્વ એટલે છે કે બ્રાહ્મણોમાં ક્રોધ વધારે હોય અને બીજો લોભ વધારે હોય. એટલે ભગવાને ખાસ કહ્યું કે ક્ષમા અને સંતોષ રાખવા. બહુ ઓછા બ્રાહ્મણ તમને એવા મળશે, તમે જોજો કે જે શાંત પ્રકૃતિના હશે. લગભગ બધા એમ લાગે કે દુર્વાસાના જ વંશમાં આવ્યા હશે. પૂર્વે પણ આપણે ઇતિહાસ તપાસીશું તો હાલતા બ્રાહ્મણો ક્રોધાયમાન થયા હશે અને રાજા મહારાજાઓને શાપ આપ્યા હશે, ધનોત્પનોત કાઢી નાખ્યા હશે. એટલે બ્રાહ્મણોને એક તો તપ, ત્યાગ, વૈરાગ્ય આ બધું હોય, સાધના કરતા હોય, અને હવે જો એને ક્રોધ વ્યાપે અને જો કોકને શાપ આપી દે તો એના શાપ છે ને એ બીજાને લાગે, પરિણામે બીજાનો સર્વનાશ થઈ જાય. અને બ્રાહ્મણો તો વિદ્યા ભણેલા છે, તો વિદ્યા ભણ્યા એનું ફળ જ એ છે કે ક્રોધ ઉપર કાબુ મેળવવો. જ્ઞાન થયા પછી કે ભાઈ ક્રોધ છે એ વિનાશનું મૂળ છે, તો એવા દુષ્ટ ક્રોધને જીતવા માટે એને ઉપાય કરવા જોઈએ. અને એ ક્રોધને કાબૂમાં લઈ શકે તો જ એને જ્ઞાની કહેવાય. ક્રોધ ઉપજે અને એને દબાવી દે એ જ્ઞાનનું ફળ કહેવાય. જે અજ્ઞાની છે એને તો ખબર નથી પડતી. બાળકના હાથમાં કાંઈ વસ્તુ હોય, ક્રોધ ઉપજે લઈને ઠોકી દે. કાચની વસ્તુ હોય તો ફોડી નાખે, ભગવાનની મૂર્તિ હોય તો એને તોડી નાખે, કારણ એને જ્ઞાન નથી. ક્રોધનું શું ફળ છે એની એને ખબર નથી. પણ જેને જ્ઞાન છે એને તો આ ક્રોધમાં આવીને હું જે કંઈ કરી રહ્યો છું એનું ફળ શું મળશે એ વિચારવું જોઈએ. આમ આ ત્રણ તો નરકના દ્વાર જ છે. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ. ત્રણ છે એ નરકના સીધા દ્વાર છે. કામ, ક્રોધસ તથા લોભ, તસ્માત એતત્રયમ ત્યજેત. જો કામ, ક્રોધ અને લોભ આ ત્રણ છે એ નરકના સીધા દ્વાર છે, માટે એનો ત્યાગ બધાએ કરી દેવો. તો બ્રાહ્મણો ક્રોધ કરી અને કોકને શાપ આપે તો બીજાનો નાશ નોતરી નાખે, એટલે એને વિશેષ કરીને ક્ષમા રાખવી જોઈએ. એક થપ્પડ મારી દે ને એ સારું, પણ એની હાય લાગે કે એનો શાપ લાગે ને એ તો બહુ ખતરનાક છે. એટલે ભગવાન કહે, અને બ્રાહ્મણોને ક્યાં કોઈને મારવાના છે? બ્રાહ્મણોનું એ કાર્ય જ નથી. એને તો ભણાવવા, ભગવાન ભજવા. કોકે ભૂલ કરી હોય તો એને પ્રાયશ્ચિત કર્મો કરાવવા, વિધિ વિધાન શાસ્ત્રના અને કર્મકાંડ કરી અને પાપમાંથી મુક્તિ કરવી, પવિત્ર બનાવવા લોકોને. એની મનોકામનાની પૂર્તિ થાય એટલા માટે કર્મકાંડ કરાવવા, લગ્ન ગ્રંથિથી લોકોને જોડવા. મરી ગયા હોય તો એની પાછળના જે કંઈ શ્રાદ્ધ કર્મ, પિતૃકર્મ આદિ કરાવવા, શાંતિ માટે યજ્ઞ યાગાદિ કરાવવા, એ એનું કર્મ છે. બ્રાહ્મણોને કોઈને મારવાના નથી કે કોઈ હારે લડાઈ ઝઘડા કરવાના
નથી. એટલે એના જીવનમાં ક્રોધને સ્થાન હોવું જ ન જોઈએ. ક્ષમા એ જ, એને તો બધાને ક્ષમા આપવી જોઈએ, તો જ એ ક્ષમાનો ઉપદેશ બીજાને આપી શકે. અને બીજો મહારાજ કે સંતોષ, આ પણ બહુ મોટી ચીજ છે. જો બ્રાહ્મણોને સંતોષ નહોતો લોભે કરીને. દક્ષ પ્રજાપતિએ શિવનો ભાગ યજ્ઞમાં કાઢી નાખ્યો અભિમાનમાં, અને પછી યજ્ઞ કરાવવાની વાત કરી ત્યારે કોઈ તૈયાર નહોતા થતા કે રુદ્રના ભાગ વગર, શિવના ભાગ વગર યજ્ઞ થાય નહીં. પછી શું થયું? દક્ષ પ્રજાપતિએ કીધું કે તમે મોં માગી દક્ષિણા લ્યો પણ યજ્ઞ કરાવો. હવે આ બધાય બ્રાહ્મણો એ વખતના બધાય શાસ્ત્રના જ્ઞાતા હતા. બધાય જાણતા હતા કે શિવના ભાગ વગર યજ્ઞ થાય ને એનું સ્થાપન હોવું જ જોઈએ. છતાં પણ લોભે કરીને જુઓ તમે, બધા જ યજ્ઞ કરાવવા તૈયાર થયા. શિવના સ્થાપન વગર યજ્ઞ કર્યો. પરિસ્થિતિ શું થઈ? યજ્ઞમાં પાર્વતીજી બળી મુવા, વીરભદ્ર આવ્યો, બ્રાહ્મણોના કેટલાયના કચ્ચર ઘાણ વારી નાખ્યા, પરસ્પર એકબીજાને શાપ થયા. અને ત્યારથી બ્રાહ્મણો છે એ ભગવત પ્રાપ્તિને અર્થે વિદ્યા ભણવાને બદલે પેટ ભરવા માટે વિદ્યા ભણનારા થયા છે. આ લોભનું ફળ, અસંતોષનું ફળ, કેટલું મોટું નુકસાન આખા બ્રાહ્મણ વંશને પરંપરા આ શાપ થયો. જો કેવળ એક અસંતોષને કારણે હો. વશિષ્ઠ ઋષિએ બ્રાહ્મણ હતા. લોભને લઈને નિમિ રાજાનો યજ્ઞ બંધ રખાવી વચમાં, અને પાછા ઇન્દ્રનો યજ્ઞ કરાવવા ભાગી ગયા. વિશ્વામિત્રે યજ્ઞ ચાલુ કરાવ્યો તો ઇન્દ્રના યજ્ઞનું કોકડું વારીને નીચે આવી ગયા, ફટાફટ બતાવીને દક્ષિણા લોભે. નીચે આવીને પાછા વગર વાંકે નિમિ રાજાને શાપ આપ્યો. લ્યો, મને તે આચાર્ય તરીકે વર્ણી કરી અને પછી બીજા દ્વારા યજ્ઞ કરાવી નાખ્યો. ત્યારે નિમિ કહે છે, ગુરુ મહારાજ દેહ ક્ષણ ભંગુર છે, ક્યારે પડી જાય, અને યજ્ઞ દીક્ષા લીધા પછી જો વચમાં મારું મોત થાય તો મારું કલ્યાણ થાય નહીં. એટલા માટે મેં યજ્ઞ પૂર્ણ કરાયો, કારણ કે ઇન્દ્રનો યજ્ઞ તો વરસ દાડોય ચાલે, અને મારું મોત ક્યારે છે એ તો હું જાણતો નથી. એટલે યજ્ઞ અધૂરો ન રહે એટલા માટે ચાલુ કરાવ્યો, તો તમારી દક્ષિણા તમને મળી જશે. તોય સાંભળ્યું નહીં કાંઈ. અને ક્ષમા આપવાની વાત તો હતી જ નહીં. વાંક તો વશિષ્ઠનો હતો, છતાંય ક્રોધમાં આવીને શાપ આપ્યો. લ્યો, નિમિ રાજાને એમ કીધું કે અત્યારે તારો દેહ પડી જાઓ. ત્યારે નિમિ રાજાએ શાપ આપ્યો કે તમે સારને જાણ્યા વગર લોભને વશ થઈને સંતોષી બ્રાહ્મણ બનવાને બદલે લોભી પ્રકૃતિ રાખી અને વગર વાંકે મને શાપ આપ્યો છે, માટે જાઓ તમારો મૃત્યુ થાય ને વેશ્યાના દીકરા થાવ. કયો આટલા મોટા પવિત્ર ઋષિ ઉર્વશીની કુખે જન્મ્યા. અપ્સરા, અપ્સરા એટલે દેવતાઓની વેશ્યા. તો વેશ્યાના દીકરા થવું પડ્યું. કેટલી મોટી હસ્તી, વિચાર કરો. ભગવાન રામના ગુરુ પણ જો અસંતોષ રાખ્યો, બ્રહ્મર્ષિ સર્વશ્રેષ્ઠ ઋષિ કહેવાતા. કોઈને દેવર્ષિની, બ્રહ્મર્ષિની, રાજર્ષિની પદવી આપવી હોય ને તો એ ઋષિ માન્ય કરે વશિષ્ઠ, ત્યારે એને પદવી મળે કાયદેસર. સપ્તર્ષિમાં જેમનું સ્થાન,
છતાં પણ લોભે કરીને કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે બ્રાહ્મણોએ તો મહારાજ કે સંતોષ નામનો ગુણ રાખવો. એની પાછળ ઊંડું રહસ્ય છે. બ્રાહ્મણને જો સંતોષ ન હોય ને, યજમાનનું એક કાર્ય પૂરું થાય નહીં. રાજી થઈને રૂડા આશીર્વાદ ન આપે, પૈસા પ્રમાણે કર્મકાંડ કરે, વિધિ ન કરાવે પૂરી. જો બધી પૂજાપાન બધા સામાન સાથે લાવવાનો હોય, કોન્ટ્રાક્ટ હોય, પૂજા કરવાનો, યજ્ઞ કરવાનો, તો લાવે નહીં સીધું સામાન કે જે કંઈ હોય તે. પરિસ્થિતિ એ થાય કે બિચારા યજમાનને પૈસા ખર્ચવા છતાં પણ એની મનોકામનાની પૂર્તિ થાય નહીં, એને એ કર્મકાંડનું ફળ ન મળે. અને સંતોષી બ્રાહ્મણ હોય તો શું કરે? ગરીબ યજમાન હોય કે પૈસાદાર હોય, પ્રેમથી વિધિ પૂર્ણ કરાવે. એના ફળ સ્વરૂપે યજમાનના મનોરથ પૂર્ણ થાય. ભલે એ દક્ષિણા અને બધા એક સરખા હોય. બ્રાહ્મણોની દક્ષિણાના રેટ કે કથાના રેટ ક્યારેય ફિક્સ ન હોવા જોઈએ. યજમાન પ્રેમથી આપે એ કથાનો ચાર્જ હોવો જોઈએ દક્ષિણા રૂપે. એને તો ભગવાનના ગુણગાન ગાવાથી મતલબ હોવો જોઈએ. ત્યાગીઓ અને બ્રાહ્મણોને વાણી પવિત્ર કરવાથી મતલબ હોવો જોઈએ. આ તો સંસાર લઈને બેઠા છે એટલે એને ઘર ચલાવવા માટે પૈસા જોઈએ. પણ જે એવી રીતે ભગવાનની કથા વાર્તા કરે ને, ભાવ ફિક્સ કર્યા વગર, એનો સાચો ભાવ હોય ને તો ભગવાન એને આપી રહ્યો. એ ભૂખે ન મરે. માટે જો સંતોષ હોય ને તો જ એ આ કર્મકાંડ, વિધિ વિધાન કે કથા વાર્તા કે પછી સત્યનારાયણની કથા, યજ્ઞો આ જે કરાવે ને એ વિધિપૂર્વક કરાવે. જો લોભ હોય ને તો પછી ભગવાનની પ્રતિષ્ઠામાં એને ઇન્ટરેસ્ટ ન હોય. જો દક્ષિણા મળે એવું ન હોય તો ભાવ ચાલ્યો જાય એના જીવનમાંથી અને કર્મકાંડ યંત્રવત થઈ જાય. પરિણામ એ આવે કે એ કર્મકાંડના ધાર્યા જે શાસ્ત્રમાં કહેલા ફળ કોઈને મળે નહીં. એટલે બ્રાહ્મણોની અંદર સંતોષ છે એ મુખ્ય વસ્તુ છે. સંતોષ છે ને એ જ સાચું સુખ છે. સંતોષી નર સદા સુખી એમ કહ્યું છે. અને સંતોષ ન હોય તો નંદરાજાની જેમ આખી પૃથ્વીનું નાણું મળે કે સિકંદરની જેમ પોણી દુનિયાનો બાદશાહ થાય તો એ સુખથી એક શ્વાસ શાંતિથી નિરાંતનો લઈ શકે નહીં. તો બીજાની તો ક્યાં વાત રહી ગયો. દુર્યોધનને સંતોષ નહોતો. બે ભાગ પડ્યા હતા. જો અડધા અડધા. હસ્તિનાપુરની ગાદી દુર્યોધન પાસે હતી. ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય યુધિષ્ઠિર પાસે હતું. તોય જુગાર રમી છળ કપટ કરીને યુધિષ્ઠિર પાસેથી રાજ્ય લઈ લીધું. 12 વર્ષ અને 1 વર્ષ ગુપ્તાવાસ પછી પાછા આવ્યા તોય રાજ્ય પાછું આપ્યું નહીં. અને ભયંકર યુદ્ધ થયું. 5 ગામડા ન આપ્યા. સૂચ્યાગ્રમ નૈવ દાસ્યામી એમ કીધું. લ્યો, 1 સોયની અણી જેટલી જગ્યા પણ હું આપીશ નહીં. એના પરિણામે શું થયું? મહાભારતનું ભયંકર યુદ્ધ થયું અને લાખોની સંખ્યામાં સૈનિકો હોમાયા. મોટા મોટા મહારથીઓ, અતિરથીઓ, ભીષ્મ દાદા જેવા અને દ્રોણ ગુરુ જેવા, કર્ણ જેવા અને દુર્યોધન જેવાના પણ મૃત્યુ થયા. આ કેવળ એક અસંતોષનું કહેતા લોભનું પરિણામ છે. જો
માટે સંતોષ સમાન કોઈ સુખ નથી. સંતોષી નર તમે જો કાંઈ ન હોય ને ઝૂંપડી વાળીને બેઠા હોય. ત્યાગી બાવા સાધુ સંતો પાસે છે શું કયો? કાંઈ ન હોય અને સવારમાં ઉઠીને ભિક્ષા માગવાની હોય તો એને ટેન્શન નથી હોતું. હોય જ કોઈ બાવા સાધુ તમે જો ગમે અહીંયા ખુલ્લી જગ્યામાં પડ્યા રહે, ઝાડ નીચે સૂઈ રહે, ગામના પાદરમાં બસ સ્ટેન્ડનો ઓટો હોય તો ત્યાં સૂઈ જાય. સવારમાં ઉઠે અને નાહી ધોઈને પ્રેમથી પૂજા પાઠ કરતા હોય ભગવાનને. પછી કોઈ મુમુક્ષુ આવે તો ભગવાનની વાતો કરે ને 9-1 વાગે એટલે ગામમાં ભિક્ષા માગવા નીકળે. જે કાંઈ ભગવદ ઈચ્છાથી 5-25 ઘર ફરે અને મળે એટલે આવીને ખાઈને પાછા ભજન કીર્તન કરે. તો એને સવારે ઉઠે ત્યારે સવારે શું ખાવું એ સવાલ છે કે બપોરે મને શું મળશે ભોજન અર્થે, તોય એને ટેન્શન છે. કોઈ ટેન્શન નથી કે બપોરે મને શું ખાવા મળશે. લ્યો સમય થાય એટલે ભિક્ષા માગવા નીકળી જાય ને જે મળે એનાથી ઉદર પોષણ કરી લે. તો એને જેવી સુખ શાંતિ છે એવી દુનિયામાં અબજોપતિને છે. 7 પેઢી ખાય એટલું ખૂટે એમ ન હોય. 7 તો ને 71 પેઢી સુધી ખાય તોય ન ખૂટે એટલું હોય. તો પણ સવારમાં વહેલો ઉઠીને હાય હોય કરતો હોય. લે કંઈક કાળા ધોળા કરે ને છેતરપિંડી કરે, એને શાંતિ જ ન હોય મરે ત્યાં સુધી. જ્યારે આ બાવા સાધુ અને બપોરે શું ખાવી સવાલ હોય તો એના જેવી શાંતિ કોઈને હોતી નથી. કારણ એને સંતોષ રૂપી ધન મેળવ્યું છે. એક બ્રાહ્મણ હતો. પછી ભગવાનની પૂજા કરી, તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. વર્ષોની સાધના પછી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. એટલે ભગવાન કહે છે માગો માગો જોઈએ તે આપું. ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભગવાન મને એ આપો હું જેને અડું એ સોનું થઈ જાય. એટલો લોભિયો વિચાર કરો, એને સંતોષ જ નહીં હો. 2-5 કિલો કે 1000 કિલો સોનું આપો એમ નહીં. જે વસ્તુને હું હાથ અડાડું એ બધું સોનું થઈ જાય એવું વરદાન મને આપો. જેને અડે એ સોનું. ભગવાન કેલા વિચારીને માગ, આવું ન મગાય. તો કે નહીં, મને આપવું હોય તો આ જ વરદાન આપો, મારે એ જ જોઈએ છે. અરે એ ભગવાન કે સોનું માગી લે. તો કે હું કેટલું માગું, એના કરતાં હાથ અડાડું એ સોનું થઈ જાય એ બરાબર છે મારે. ભગવાન કે પછી બદલાશે નહીં હો. બસ મારે બદલવું જ ક્યાં છે, આ જ વરદાન જોઈએ છે. એના માટે તો આ વર્ષોથી હું સાધના કરું છું. ભગવાન કહે છે જા તથાસ્તુ. આવ્યો ઘરે, બારણાને અડ્યો તો બારણું સોનાનું, ચાવીથી તાળું ખોલ્યું તાળું સોનાનું. ઘરમાં ગયો તો જે વસ્તુને અડે, હાણચીને અડે તો હાણચી સોનાની, તપેલીને અડ્યો તપેલી સોનાની, જેને અડ્યો સોનાનું. પછી નોકરને કીધું કે ચા બનાવીને લાય. તો ચા બનાવીને લાવ્યો તો ચા ને અડ્યો ચાય સોનાની. ભૂખ લાગી, ખાવાનું ભોજન તૈયાર કર્યું ન કરે, ખાવાનું લાયા સરસ મજાના લાડવા. જેવો લાડવાને અડ્યો એવો લાડવા સોનાનો. પૂરીને અડે તો પૂરી સોનાની, ભજીયાને અડે તો ભજીયું સોનાનું. કોઈ વસ્તુ ખવાય નહીં, જેને અડે એ સોનું થઈ જાય. શું ખાઈ ગયો? ગાડલાને અડ્યો ગાડલું સોનાનું, લાકડા બેન. હવે સવારથી હાંજ સુધી ભૂખ્યો રહ્યો, અડે એટલે સોનું થઈ જાય. આખું ઘરમાં જે વસ્તુ હતી ને બધા અડી લીધું ને બધું સોનું કરી લીધું.
ત્યાં 5 વાગે એની બેબી ભણવા જતી હશે ને, બેબી છૂટીને આવી. રોજ તો બાપાને તો પ્રેમ હોય ને દીકરી ઉપર, દીકરા ઉપર આવે એટલે કેવા દરવાજે જઈને દોડીને તેડ લે કે મારો બાબો ભણીને આવ્યો, બેબી ભણીને આવી. હવે આને તો પાછી ઘરવાળી મરી ગયેલી અને બેબીને બાલ મંદિરમાં મૂકેલી. દોડતી દોડતી બેબી આવી, પપ્પા મને તેડો, પપ્પા મને તેડો. પપ્પા ચડી ગયા ઉપર માળિયામાં, પલંગ ઉપર ચડી ગયા. છોકરી પલંગ ઉપર આવી માળિયામાં બેસી ગયા. બેબી કહે છે પપ્પા મને તેડો, પણ આ અડે ક્યાંથી? હવે અડે તો સોનાની થઈ જાય. છોકરીએ રડા રોડ કરી મૂકી, પણ હવે બાપાથી અડાય એમ નથી. દુઃખી દુઃખી થઈ ગયો. ખાવાય પીવાય નહીં, કાંઈ પાણીને અડે પાણી સોનું થઈ જાય. બીજે દિવસે પાછો ગયો અને પૂજા પાઠ કરીને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ દર્શન આપો. વળી ભગવાન તો દયાળુ છે ને, પાછા પ્રગટ થયા. ભગવાન કહે છે કેમ, શું તકલીફ? તો કે પ્રભુ આ વરદાનથી તો હું દુઃખી દુઃખી થઈ ગયો છું. ભગવાન કે કેમ? તો કે મહારાજ જેને અડ્યો એ બધું હોનાનું થઈ ગયું. કાંઈ ખવાતું નથી ને પીવાતું નથી. એ તો ઠીક, પણ મારી દીકરી કાલની રડે છે પપ્પા મને તેડો. હવે એને અડું તો એ હોનાની થઈ જાય. માટે કાંઈક કરો. ભગવાન કે એક ઈલાજ છે. મેં તો તને બહુ સમજાવ્યો તો તું માન્યો નહીં. હવે કહેતો હોય તો હતું એ બધું એવું ને એવું કરી દઉં. આજે સોનું થયું છે ને, બાકી નહીતર બીજું કાંઈ થશે નહીં. ત્યારે ભગવાનને કહે છે હતું એમને એમ કરી દો, પણ મહેરબાની કરીને અડું એ સોનું થાય એવું હવે રાખશો નહીં. પાછું ભગવાને હતું એમને બધું કરી દીધું. જો વર્ષો પછી ભગવાન પ્રસન્ન થયા ને તોય આ લોભિયાને સુખ આવ્યું નહીં, પણ ઠેરનો ઠેર રહ્યો. એક પાંચિયાની કે એક પાઈની એને સંપત્તિ વધી નહીં. ઉપરથી એક બે દી દુઃખી થયો એ નફામાં. એટલે ભગવાન કહે છે કે બ્રાહ્મણોએ સંતોષ રૂપી ધન રાખવું. એક રાજા હતો, એને એવું નિયમ કે જે કોઈ પૂજા કર્યા પછી એની પાસે માગે નહીં દે. જમીન માગે તો જમીન, ઘર માગે તો જર, સોનું જર ઝવેરાત, હીરા મોતી માણેક જે જોઈ ધન માલ મિલકત બધું આપે. હાથી ઘોડા ગાયો ભેંસો જે દાનમાં માગે એ આપવાનું. એમાં એક લોભિયો બ્રાહ્મણ, એને ખબર પડી કે રાજા દાન દક્ષિણા આપે છે, એટલે સમય પ્રમાણે એ પણ પહોંચી ગયો. બધાએ માગી લીધું. પછી આ બ્રાહ્મણનો વારો આવ્યો. એટલે રાજા કહે છે બ્રહ્મદેવ માગો, તમારે જોઈ આપું. ત્યારે કહે છે સાંભળો, મારે જમીન જોઈએ છે. તારે કે કેટલી? 100-200 વીઘા, 500 વીઘા? તાકે એટલી નહીં. તો કે કેટલી? કે હું જેટલામાં આ ચક્કર લગાવું એટલી જમીન મારી. રાજા કે ભલે સાંભળો, તમે સવારથી સાંજ સુધીમાં ચક્કર મારીને આવો. અહીંથી ચાલુ કરો, ફરતા ફરતા તમે અહીં પાછા આવજો. આ શેડાને અડી જવાનું, એટલે એટલી જમીનનો હું તમને લેખ કરી દઈશ. બ્રાહ્મણ કે ભલે. આ તો સવારમાં ખાવાય ન રોકાણો. લોભીઓ હતો ને, ખાવા રોકાય તો પાછી એટલી જમીન ઓછી મપાય ને. સવારથી દોડવાનું ચાલુ કરી દીધું. જેટલી સ્પીડ હતી ને એટલું દોડ્યો લ્યો. મનમાં સંતોષ નહીં. એનું હજી મોટું ચક્કર મારું, હજી મોટું ચક્કર મારું. એમ કરતાં કરતાં એટલો મોટો ચક્કર લીધો, 70-80 કિલોમીટરનો ઘેરાવો કર્યો. અને દોડતા દોડતા સાંજે દી આથમાનો ટાઈમ નક્કી હતો. દી આથમી જાય અને જો તમે ભેગા નહીં થવા, પોઈન્ટ ઉપર આવશો નહીં તો કાંઈ મળશે નહીં.
એટલે આમ દિવસ ઢળતો જાય ને આના ધબકારા વધતા જાય, ફૂલ સ્પીડમાં દોડતો દોડતો એટલો બધો હાંફી ગયો, શ્વાસ ચડી ગયો, બીપી વધી ગયું, અને કેટલું છેટું હતું ખબર છે? 8 ફૂટનું છેટું હતું પેલા પોઈન્ટને, અને ત્યાં આવીને પડ્યો, લાંબો થઈને પડ્યો. એને એમ કે હાથ લાંબો કરીને અડાડી દઉં. બેભાન થઈને પૃથ્વી ઉપર પડ્યો, અને 1 વેંતનું છેટું પેલા નિશાનથી રહી ગયું, અને ત્યાં બ્રાહ્મણ મૃત્યુને ભેટી ગયો. 80 કિલોમીટરના ઘેરાવાની જમીન એને મળે, પણ આ લોભને લીધે જમીન દોડીને ન લઈ શક્યો, ન માગીને લઈ શક્યો, અને ઉપરથી મૃત્યુમાં ભેટમાં મળ્યું. લ્યો, આ લોભનું ફળ છે જુઓ. પણ સંતોષ હોત તો એમને માગી લીધું હોત તો ક્યાં રાજા ના પાડતો હતો? એને જમીન જોઈ કેટલી બ્રાહ્મણને? 6 ફૂટ જમીનમાં હોઈ ગયો બસ. એટલે ભગવાન કહે છે સંતોષ રાખવો. સંતોષ ન હોય, મોટા ભાગે પારાયણો કથા કોણ કરતા? બ્રાહ્મણો કરતા. જો તમે એમાંય ભાગવત જે હોય પિતૃ પારાયણની તો લગભગ બ્રાહ્મણો જ વાંચતા હોય બધે. હવે એને સંતોષ ન હોય ને દક્ષિણા ઉપર જ નજર હોય કે રોજ કેટલી દક્ષિણા મુકાય છે, તો એ કથા હરખી કરે? સરખી કથા ન કરે તો બિચારા યજમાને પોતાના પિતૃઓના મોક્ષ માટે જે પારાયણ બેસાડી હોય એનું ફળ એને મળે? એટલે તો વલ્ભાચાર્ય જે ના પાડી, જો વૃત્યર્થે કથામ નૈવ યોજયેત નિયોજયેત, કે પૈસા કમાવા માટે તમારે ક્યારેય કથા કરવી નહીં, પણ જીવોના કલ્યાણ માટે અને પોતાના કલ્યાણ માટે પારાયણ વાંચવી, કથા વાંચવી. અને એ વાંચશે એટલે ઓટોમેટિક એને દાન દક્ષિણા તો મળવાની જ છે, વધુ ઓછી. જેવું ગામ, પછી ધનાઢ્ય હોય તો વધારે મળે, ગરીબ હોય તો ઓછું મળે. પણ જો લોભ વૃત્તિ હોય તો શું કરે ખબર? જેટલા ભગવાનના જન્મ આવે ને એ બધા જન્મ કરે. હવે 38 ભગવાનના અવતાર લખ્યા છે ભાગવતની કથામાં. કેટલા? 38 ભગવાન. એટલાનું પ્રાગટ્ય કરે, વિચાર કરો તમે તો. અહીં કથાનો ટાઈમ રહે. રૂક્ષ્મણી વિવાહ કરે, ને સીતાનું હરણ કરે, ને સીતા સ્વયંવર કરે, રૂક્ષ્મણી વિવાહ કરે, આવા બધા. રાધાજીને કૃષ્ણનો વિવાહ કરે. બાળોતિયા ભગવાન જન્મે એટલે જબલા દેવાના હોય ને, પાછા જબલાના પૈસા ભેગા કરે. રૂક્ષ્મણીજીના પાછા કાપડાના પૈસા ભેગા કરે. અમુક વખતે જોઈએ ને આપણે, એમાં જ સમય પસાર કરે. પછી ભગવાનના પ્રાગટ્યની આરતીની ઉછામણી બોલાય, 10-15 મિનિટ એમાં કાઢે. કે મનુભાઈના 101, તારા વળી કે શાંતિભાઈના 151. એમ ઉછામણીમાં અને કાપડામાં અને જબલામાં જ સમય પસાર કરે, અને ભગવાનની કથા કરે નહીં. પરિસ્થિતિ એ થાય કે બિચારે 50-60 હજાર રૂપિયા યજમાને ખર્ચી પારણ બેસાડી હોય, છતાં એના પિતૃઓનો મોક્ષ થાય નહીં. કારણ બ્રાહ્મણનો લોભ, અસંતોષ. પણ જો સંતોષી હોય તો જે કંઈ આપવું હોય આપે, પણ દક્ષિણા માટે કે ધન માટે ક્યારેય કથાને સંકોચે નહીં. અને ભાવ વિભોર થઈ પ્રેમથી મુમુક્ષુઓના અને જીવોના કલ્યાણને અર્થે કથા કરે. એટલે ભગવાન કહે છે બ્રાહ્મણોએ સંપૂર્ણ સંતોષે યુક્ત થવું અને નિષ્ક્રોધ રહેવું, ક્ષમાયુક્ત થવું. નારદજી કહે છે
અસંતોષી બ્રાહ્મણનો તેજ, વિદ્યા, તપ, કીર્તિ ઇન્દ્રિયોની ચપળતાને લીધે વહી જાય છે અને એનો જ્ઞાન નાશ પામે છે. માટે દૈવ ઈચ્છાથી પ્રાપ્ત થયેલ વસ્તુમાં સંતોષ એ જ મુક્તિનું કારણ છે. અને સંતોષ રાખવાથી બ્રાહ્મણનું તેજ વધે છે. પાણીથી અગ્નિ જેમ અસંતોષથી તેજ નાશ પામે છે. માટે ભગવાન કહે છે બ્રાહ્મણોએ સદા સંતોષી રહેવું. ભગવદ ઈચ્છાથી જે કાંઈ છે કે બ્રાહ્મણોએ 9 કર્મો અવશ્ય કરવા યોગ્ય છે. સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, દેવનું પૂજન, વૈશ્વદેવ, અતિથિ સત્કાર અને પિતૃ તર્પણ. આટલા કર્મો દરરોજ બ્રાહ્મણોએ કરવા એમ સ્કંદ પુરાણના કાશી ખંડમાં કહેવામાં આવ્યું છે. બ્રાહ્મણોને આ પ્રમાણે ભગવાને સંતોષ રાખવાનું કહ્યું છે. ભગવાન વામનજી પણ જ્યારે બલિને છોડવા ગયા અને બલિએ એમ કહ્યું કે માગો માગો, ત્યારે કેવળ 3 ડગલા પૃથ્વી માગી. બલિ કહે છે નહીં બટુકજી વધારે માગો, ત્યારે વામનજી કહે છે ભાઈ હું તો સંતોષી બ્રાહ્મણ છું, માટે મારે વધારે ડગલા જમીન જોતી નથી. આ તો હું સંધ્યા કરવા બેઠેલો અને મને ત્યાંથી એક ભાઈએ ઊભો કર્યો કે આ મારી જમીન છે, માટે અહીંથી ઊભો થા ચલ. એટલે મને એમ થયું કે જો આટલી જમીન મારી પાસે હોય તો શાંતિથી સંધ્યા, પૂજા, વંદન આદિક તો થઈ શકે, એટલે મારે આટલી જ જમીન જોઈ છે. આવી રીતે જ્યારે વામન ભગવાને 3 ડગલા જ પૃથ્વી બલિએ આગ્રહ કરવા સરતા માગીને, ત્યારે શુક્રાચાર્ય ઓળખી ગયા. શુક્રાચાર્ય સમજી ગયા કે બ્રાહ્મણને સંતોષ ન હોય. અને આ બ્રાહ્મણ કહે છે મને સંતોષ છે, એટલે આ બ્રાહ્મણ નથી, આ ભગવાન હોવા જોઈએ. અને બલિને કહી દીધું કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ કે યતિ બ્રહ્મચારી નથી. આ તો સમુદ્ર મંથન વખતે સાડી પહેરીને આવ્યા હતા, એ જ આજે લંગોટી પહેરીને આવ્યા છે. માટે તું વિચારીને આને 3 ડગલા જમીન આપજે. તારા ડગલાથી માપીને દે, પણ એના ડગલાથી માપીને તું આપતો નહીં. બટુક કે નહીં, મારે તો મારા પગલાથી જ માપીને જોઈએ છે. બલિ કહે છે મારે દાન આપવું ને વળી અસંતોષ રાખવો, માટે ભલે તમારા 3 ડગલાથી જમીન માપી લેજો. તો ભગવાને બ્રાહ્મણ થઈને આવ્યા હતા તો 3 ડગલામાં બધુંય લઈ લીધું. એટલે બ્રાહ્મણને જુઓ તો આમ સંતોષ હોતો નથી, અને અસંતોષને લીધે જ બ્રાહ્મણોની ઇજ્જત, તપ, તેજ, વિદ્યા, આયુષ આ બધુંય નાશ પામે છે. ગમે એટલું સારું તમે જમાડો ને બ્રાહ્મણને, પણ જો દક્ષિણા ન આપી હોય ને તોય રાજી થઈને આશીર્વાદ આપે નહીં. અને પૈસા પ્રમાણે આશીર્વાદ મળે, જેવી દક્ષિણા એવા જોખી જોખીને આશીર્વાદ આપે. તો ભગવાન કહે છે અમારા આશ્રિત બ્રાહ્મણોએ એવું કરવું નહીં. સંતોષ રાખી અને લોકોનું સુખ થાય એવું શુભ ચિંતવન કાયમ માટે
કર્મ. આજે ઇન્દ્રિયો અંતઃકરણનું દમન પણ સર્વથા ચાલ્યું ગયું છે. બ્રાહ્મણોને વ્યસનો કેટલા ઘર કરી ગયા છે. જો નાવું ધોવું, પવિત્રપણે રહેવું, ત્રિકાળ સંધ્યા કરવી, આ બધા કર્મો દિવસે દિવસે હવે એમાંથી ખોવાતા જાય છે, લુપ્ત થતા જાય છે. અને તમાકુ, બીડી, સિગારેટ, ગુટકા આ બધું પ્રધાન થતું જાય છે. તો ભગવાન કહે છે બ્રાહ્મણોએ તો શમ દમાદિક યુક્ત થવું, કહેતા ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. બીજા જે ભોગ્ય પદાર્થો છે ને એની અંદર પણ સંકોચ કરવો, એ માગે એ બધું ન આપવું, તપ પરાયણ થવું. તો પછી એને વ્યસનની પરમિશન તો ભગવાન આપે જ કેમ? બ્રાહ્મણો શ્ય મુખમાં આસીત, બ્રાહ્મણ છે એ તો ભગવાનનું મુખ કહેવાય લ્યો. એટલે તો બ્રહ્મ વાક્ય જનાર્દનમ એમ કીધું, બ્રાહ્મણો જે બોલે ને એ ભગવાન બોલ્યા કહેવાય. બ્રાહ્મણો જમે તો સીધું ભગવાન જમાડ્યાનું ફળ મળે. એમ ભગવાનનું જમવાનું મુખ પણ બ્રાહ્મણ છે અને બોલવાનું મુખ પણ બ્રાહ્મણ છે. હવે એ મુખમાંથી કોલસિયા એન્જિન ગાડીના હોય એના જેમ ધુમાડા નીકળતા હોય તો એ કાંઈ ભગવાનનું મુખ કહેવાય? મિલની ચીમની જેમ આખો દી સવારથી સાંજ સુધી ધુમાડાના ગોટા કાઢતા હોય એને ભગવાનનું મુખ કહેવાય નહીં. કે જેની અંદર સવારથી સાંજ સુધી ગુટકાની પડીકીઓ પધરાવતા હોય, બુધાલાલની ચૂનો તમાકુ ભેળવીને દેતા હોય એને પછી ભગવાન